सावधान। लडून बगल सर, लडून विश्राम। नहीं क्या है गમે 2 કિલોમીટર ની રેન્જ છે બાવળિયા તો કાંઈ નરસ કરું બે હે ના મજા ત્યાં પણ આવી ગયા નથી लडून सावधान। આપણે સૌ પોતપોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને ધ્વજવાહક કન્વીનરની સૂચના મુજબ સાવધાન વિશ્રામની મુદ્રામાં આપણે આપણું સ્થાન લઈશું। लडून स्वतंत्र भारत के राष्ट्रध्वज को राष्ट्रीय सैल्यूट सलामी देंगे। सलामी सत। लडून बाजू सस। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।
સર્વ મહેમાનોને અને શ્રોતાજનોને વિનંતી, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણે આ સુંદર મજાના રાષ્ટ્રીય પર્વને श्रीमान राष्ट्र ध्वज सलामी समाप्त हुई. आगे के लिए आदेश. આદરણીય મામલતદાર શ્રી શિહોર આદરણીય પ્રજાપતિ સાહેબને વિનંતી કરીએ કે તેઓ પ્રસંગને અનુરૂપ આપણને ઉદ્બોધિત કરશે. આદરણીય મામલતદાર સાહેબ શ્રી. ભારત માતા કી જય. આજના 78મા સ્વાતંત્ર્ય પર્વના આ શુભ પ્રસંગે ઉપસ્થિત માનનીય નાયબ કલેક્ટર અને એસડીએમ સાહેબ, અત્રે ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રી, અત્રે ઉપસ્થિત તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, રામધરી શાળાના આચાર્યશ્રી, ટીપીઓ શ્રી, તમામ શિક્ષકગણ, તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, તાલુકાના તમામ નાગરિકો, રામધરી ગામના તમામ નાગરિકો, ભાઈઓ તથા બહેનો, આ તમામને નમસ્કાર. આજના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામને હું અભિનંદન પાઠવું છું. આજનો દિવસ એ સ્વાતંત્ર્ય પર્વનો દિવસ છે. આપણને સ્વાતંત્ર્ય મળ્યું એટલે આજે આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ, પરંતુ એ સ્વાતંત્ર્ય પાછળ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનો અમૂલ્ય ફાળો છે. આજે આપણે સ્વતંત્ર રીતે રાત્રે શાંતિથી ઊંઘી શકીએ છીએ, આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ, શાંતિથી આપણે આરામથી આપણે જે કંઈ ધંધો, વેપાર, નોકરી કરી શકીએ છીએ, આપણે સ્વતંત્ર રીતે આપણી ઉપાસના પદ્ધતિ અપનાવી શકીએ છીએ, આપણે સ્વતંત્ર વાણી સ્વાતંત્ર્ય છે, આપણને મૂળભૂત અધિકારો મળે છે. આ બધું આપણને સ્વતંત્રતા મળી એટલા માટે છે. અને આ સ્વતંત્રતાથી આપણું જીવન એકદમ ઇઝી થઈ ગયું છે. પરંતુ આપણું આ જીવન જે એકદમ સરળ કરવા પાછળ આપણા જે આઝાદીના લડવૈયાઓ છે એમનો બહુ મોટું બલિદાન છે. આઝાદીના લડવૈયાઓને આજના દિવસે આપણે યાદ કરીએ તો મંગળ પાંડે, શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, રાષ્ટ્રને સાર્વભૌમ અખંડિત બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ તમામ અનેક નામી અનામી આઝાદીના લડવૈયાઓ એમને આઝાદી માટે સતત પ્રયત્ન કર્યો છે, અનેક યાતનાઓ ભોગવી છે. અને 1857થી માંડીને 1947 સુધી સતત ને સતત એમણે દુઃખો ભોગવ્યા છે, સતત ને સતત લડાઈ કરી છે. બ્રિટિશ રાજ્યના અત્યાચાર સામે, એમની જો હુકમી સામે સતત લડાઈ કરી અને તેમણે તકલીફો વેઠી છે. ઇવન ત્યાં સુધી અત્યાચાર કે એમને કાળા પાણીની સજા પણ ભોગવી છે. કાળા પાણીની સજા તેમજ જેલ થયેલી છે. જેલમાં પણ એકદમ અસહ્ય જીવન ભોગવેલું છે. ઇવન શૌચક્રિયા સુધીની પણ એમને ગુલામી વેઠવી પડી છે. તો આવું
અસહ્ય વેદના વેઠી પોતાનું બલિદાન આપી અને આપણને સ્વાતંત્રતા અપાવી છે, તો એની પાછળ નિયતિનો પણ સાથ મળ્યો છે. જ્યારે સતત ને સતત 1857થી 1947માં આઝાદી મળી ત્યાં સુધી સતત ને સતત આપણા આઝાદીના લડવૈયાઓએ પ્રયત્ન કર્યો. ત્યારે નિયતિને પણ થયું કે ખરેખર ભારતને હવે આઝાદી અપાવવી જરૂરી છે. ત્યારે નિયતિએ પણ તેને આપણા આઝાદીના લડવૈયાઓને સાથ સહકાર આપ્યો. તેનું આપણે તત્વચિંતક આપણને સમજાવે છે કે જ્યારે આપણને આઝાદી મળવા આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓ આઝાદી માટે માગણી કરતા હતા, પરંતુ તત્કાલીન બ્રિટિશ સામ્રાજ્યના જે શાસક પાર્ટી હતી, કન્ઝર્વેટિવ પાર્ટી, એના જે સતત ને સતત એમનું જ એક તરફી ધારું રૂલિંગ શાસન હતું. તો એ કન્ઝર્વેટિવ પાર્ટી આપણને આઝાદી આપવામાં માનતી જ નહોતી. તેની સામે બ્રિટનમાં ઓપોઝિશન પાર્ટી હતી, લેબર પાર્ટી. લેબર પાર્ટીએ સતત ને સતત આપણા સંઘર્ષો જોયા, એટલે થોડું આપણા તરફી એમનું વલણ થયું કે ના, હવે ભારતને આઝાદી અપાવવી જોઈએ. પરંતુ ઓપોઝિશન પાર્ટી ત્યારે સત્તામાં આવી નથી. પરંતુ જ્યારે 1945ની બ્રિટનમાં જનરલ ઇલેક્શન થયું, તે વખતે બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે જે પાર્ટી રૂલિંગ કરતી હતી એ પાર્ટીના વડા ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધમાં એને આગેવાની લીધી હતી અને વી ફોર વિક્ટરીનો નારો ચલાવ્યો હતો અને બ્રિટનને બીજા વિશ્વયુદ્ધમાં વિજય અપાયો હતો. ત્યાર પછી 1945માં બ્રિટનની જનરલ ઇલેક્શન આવ્યું. તો બટ નેચરલ છે કે જે વડાએ આખા વિશ્વયુદ્ધમાં વિજય અપાયો એ પાર્ટી જ જીતે. પરંતુ નિયતિને કંઈક આપણને આઝાદી અપાવી હશે ને આપણા આઝાદીના લડવૈયાઓ જે કંઈ લડતા હતા તેની ઉપર એમનું પ્રારબ્ધનું સૌભાગ્ય થયું હશે. તો જે પાર્ટી ક્યારે પણ શાસનમાં આવી નથી એવી લેબર પાર્ટી 1945ની જનરલ ઇલેક્શનમાં વી ફોર વિક્ટરીનો નારો આપ્યો હોવા છતાં, બીજા વિશ્વયુદ્ધમાં ચર્ચિલે વિજય અપાયો હોવા છતાં ચર્ચિલની જે પાર્ટી છે તે વખતે 1945ની જનરલ ઇલેક્શનમાં હારી ગઈ અને લેબર પાર્ટી એ સત્તામાં આવી. લેબર પાર્ટી ભારતને આઝાદી આપવાના તરફના વલણમાં હતી. ત્યારબાદ 1947માં આપણને આઝાદી મળી. આ ઉપરથી એ આપણે જોઈ શકીએ છીએ કે આપણા આઝાદીના લડવૈયાઓ એટલી યાતનાઓ વેઠી, એટલા શહીદ થયા કે નિયતિને પણ થયું કે ના, હવે ભારતને આઝાદી અપાવવી જોઈએ. એટલે એને આખું સૃષ્ટિનું ચક્ર, આખા રાજકીય સમીકરણો બદલી નાખ્યા અને જે પાર્ટી ક્યારે પણ રૂલિંગમાં આવી નથી એ પાર્ટીને રૂલિંગ ઉપર આવી અને એ પાર્ટીએ આપણને આઝાદી માટેનો વટહુકમ બહાર પાડ્યો. એટલે આના ઉપરથી થાય છે કે આપણા આઝાદીના લડવાઈઓ ક્યારે પણ દુઃખો પડવા છતાં પાછા ના પડ્યા અને સતત ને સતત લડાઈ ચાલુ રાખી. એટલે જ્યારે સતત ને સતત આપણે પુરુષાર્થ કરીએ તો પ્રારબ્ધ પણ બંધાય છે અને નિયતિ પણ આપણને મદદ કરે છે. આપણને સમજાય છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થા અપનાર્થાય સંભવામી યુગે યુગે. એમાં આપણને શાસ્ત્ર પણ કહે છે કે અસત્ય અન્યાય સામે જે સજ્જનો લડે છે, સતત ને સતત લડાઈ કરવા છતાં જ્યારે એમની શક્તિ ઓછી પડે છે ત્યારે કુદરતી જે સૃષ્ટિ ચલાવનાર શક્તિ કહે છે કે હું તેમને મદદ કરવા આવું છું. આવી રીતે તે શક્તિ પણ આપણને મદદ કરી અને 1947માં આપણે આઝાદ થયા. ત્યારથી આપણે આ સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ. આપણને ખબર છે કે આપણી જે આઝાદી આપણને મળી છે તો એ આઝાદીનો જે એની પાછળના જે બલિદાનો છે તે એળે ના જાય અને આઝાદી મળ્યા પછી આજ સુધીમાં 7 દાયકા સુધી આપણે ખૂબ જ પ્રગતિ કરી છે. એની પાછળ પણ આપણા આગેવાનો, આપણા સાયન્ટિસ્ટો, આપણા નેતાઓ, આપણા એન્જિનિયરો એ લોકોએ ખૂબ જ યોગદાન આપ્યું છે. ઈસરોના અવકાશયાત્રીઓએ પણ ખૂબ જ યોગદાન આપ્યું છે. 20 કલાક સુધી કામ કરી અને ભારતનો વિશ્વમાં ડંકો પડે એ માટેના પ્રયત્નો કરતા રહ્યા છે અને આપણને આપણા દેશને આજે આ સ્થિતિમાં આજના વિકસિત દેશમાં લાવ્યા છે. આજે આપણે વિકાસ જોઈ શકીએ છીએ કે ભારત દેશ તમામ ક્ષેત્રે વિકાસ કરેલો છે. ટેકનોલોજી, એજ્યુકેશન ક્ષેત્રે, ફાઇનાન્સ ક્ષેત્રે, સ્પોર્ટ્સ
અવકાશ ક્ષેત્રે પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ આપણો દેશ છે, તો ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ આ બધી રમતોમાં પણ આપણે સક્રિયપણે ભાગ લઈ શકીએ છીએ. તમામ ક્ષેત્રે આપણે પ્રગતિ કરી શક્યા છે. એની પાછળ પણ આજે આપણા સાયન્ટિસ્ટ છે, એન્જિનિયરો છે, આપણા જે કંઈ નેતાઓ છે એ તમામનો સહભાગી છે. એમાં એમણે પણ રાત ને દિવસ એક કર્યા છે. આપણો સંકલ્પ છે કે 2047 સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને. તો વિકસિત રાષ્ટ્ર બનાવવો હશે તો માત્ર સંકલ્પ લીધાથી નહીં ચાલે. આપણે દેશના તમામ નાગરિકે એ સંકલ્પને સાકાર કરવા માટે તમામે પ્રયત્ન કરવો પડશે. અને સામાન્ય નાગરિક તરીકે આપણને જેમ મૂળભૂત ફરજો આપણને છે, આપણે જે મૂળભૂત હકો આપ્યા છે એવી આપણી પોતાની પણ ફરજ છે. એ તમામ ફરજો પણ આપણે બજાવવી પડશે. રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણે તમામ નાગરિક એક સામાન્યમાં સામાન્ય નાગરિક પણ એમાં યોગદાન આપી શકે છે. આપણે જ્યારે આ ભારત દેશનું રક્ષણ કરવા માટે જ્યારે આપણા સૈનિકો બોર્ડર ઉપર અતિશય ઠંડી, અતિશય ગરમી અને વરસાદથી પરવા કર્યા વિના પણ આપણું જો દેશનું રક્ષણ કરવા ઊભા હોય તો આપણે દરેક સામાન્ય નાગરિક તરીકે પણ આપણે જે કંઈ સામાન્ય ફરજ છે એ આપણે બજાવીએ. એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તો આઝાદી અપાવનાર શહીદોના બલિદાનને જો સાકાર કરવું હોય, ઉજાગર કરવું હોય તો આપણે પર્યાવરણની જાળવણી કરીએ, વધુને વધુ વૃક્ષો વાવીએ, પ્રાકૃતિક ખેતી તરફ વળીએ, પ્લાસ્ટિક મુક્ત આપણે પર્યાવરણ બનાવીએ, પાણીનો બગાડ અટકાવીએ, ટ્રાફિકના નિયમોનું આપણે સ્વયંશિસ્ત મુજબ પાલન કરીએ. આપણે સ્વચ્છતા અભિયાનમાં સરકારની જે કંઈ અભિયાન છે એમાં મદદરૂપ થઈએ. સરકારી મિલકતોની જાળવણી કરીએ. આપણા બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે પ્રયત્ન કરીએ. સ્વયં શિસ્તથી આપણે કોઈના કહેવાથી નહીં, કાયદાથી નહીં, પણ સ્વયં શિસ્તથી આપણે શિસ્તનું પાલન કરીએ અને કાયદાનું ઉલ્લંઘન ન કરીએ. વડીલોનું માન સન્માન જાળવીએ. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જાળવીએ. આપણી ક્રિએટિવિટી જે કંઈ હોય, આપણી જે કંઈ આવડત હોય, આપણે જે કંઈ એજ્યુકેશન લીધી હોય એનો લાભ આપણા રાષ્ટ્રને આપીએ અને રાષ્ટ્રને સમર્પિત કરીએ. રાષ્ટ્રના વિકાસમાં આપણે સિંહ ફાળો આપીએ તો 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપણે પૂરો કરી શકીએ. અને એની પાછળ જો આપણે સતત ને સતત મહેનત કરીશું, પ્રયત્ન કરીશું તો ઈશ્વરીય શક્તિની આપણી ઉપર કૃપા થશે અને આપણે વિકસિત રાષ્ટ્ર બનાવી શકીશું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય મોહમ્મદ સાહેબ શ્રી. માત્ર 78મા પર્વની ઔપચારિક વાતો નહીં પરંતુ માહિતીથી સભર જેમણે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું છે. હવે આ પર્વમાં આગળના દોરમાં આપણે સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કે જે આપણી સમક્ષ નાના નાના ભૂલકાઓ પ્રસ્તુત કરવાના છે તે તરફ આપણે આપણા કાર્યક્રમને લઈ જઈ રહ્યા છીએ. અહીં રીત જુદી, રિવાજો છે નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. મંચ પર